તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? સરસ મજા તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ જામનગર. મોહમ્મદ બેન ઇકો આવતો છે ઘરમાં જેટલો. ચલો બહાર મળું તમને લોંગ ટાઈમ આફ્ટર. વરસાદનો માહોલ છે તો ભાઈ ગાડી આપણે મહારાષ્ટ્રીય તો દોરાય નહીં, પણ આમ ચાલશે. થોડું હવાનો પ્રોબ્લેમ છે, તે ચેક કરાવીએ અને અમને નીકળીએ છીએ આપણે કોલ્ડ સ્ટાર્ટ કરીને મસ્ત. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ 12 વહેલા નીકળી જવા દે. ગૌ માતા. તો મિત્રો અમે હું 2 જણા નીકળી ગયા છીએ ટ્રીપ માટે, સોલો ટ્રીપ ના સોરી આપણે કે ડબલ ટ્રીપ, 2 જણાની ટ્રીપ મારવા જે છે જમ્મુ કાશ્મીર. આમ ચાને પક્કે જોઈએ. ટેન્ટ બેન્ટ બધો સામાન લઈ લીધો છે, બનાવવાનું છે બધું. હાલ પહેલાં જઈએ છીએ આપણે રાજકોટ. તો મિત્રો આપણે પહોંચી જાય છે દેવ સર્કલમાં હોડી. તમે આ સર્કલ છે. સીએનજી પતી ગયો છે, સીએનજી બધા બંધ છે. શું કારણથી બંધ છે ખબર નહીં. મિત્રો આપણે આવી ગયા સીએનજી. અહીંયા ચાલુ છે ઓફલાઈન, ઓનલાઈન બંધ છે કદાચ. ઓફલાઈન છે, ઓફલાઈન છે. બસ સીએનજી પૂરીને આપણે નીકળીએ. કેટલો જોઈ લઈએ. ગેસ પાત્રો જાડો કરી દે છે, હું ચાલે છે એ જ ખબર નહીં પડતી. તો બધો ગેસ ચાલુ થઈ ગયો છે, પાત્રો છે જાડો થવા પડશે હમણાં બતાવી દે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગાંધીનગર. રસ્તો છે તમને ખબર પડી જાય છે આપણે તો મિત્રો આપણા હોટલ તુલસીમાં જમવા માટે રોકાણા છે. વાગ્યા છે 2. મસ્ત જમીન જઈશું. ગાડી ગલબાગ મૂકી છે, બગોદરા એક્ઝેક્ટ પહોંચી જાય છે. તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે તુલસી હોટલમાં. જમવાનું સારું હતું. આપણા સુરાપુરા ધામ ભોળાક પાલ જઈએ ને એ રસ્તા બગોદરાથી ચોકડી પરથી હમણાં આપણે જઈએ છીએ. ગાડી બધા ઉભા હતી. ધોવાની બાકી છે ગાડી, પણ ભીડ આવતો નથી. આમ તો વાંધો નહીં. તો મિત્રો આપણે આવી ગયા ચોટીલા પહોંચી ગયા છીએ અને આપણા ચામુંડ માતાનું મંદિર પાછળ છે પર્વત. બતાવી દઉં, હમણાં જોયો છે બ્લોગમાં. ટેકનિક છે બનાવવાની. ચોટીલા સારી ચા બનાવજો, હું બતાવું. આપણે રાજકોટ પહોંચી જઈને પકોડી ખાઈએ છીએ. રાજકોટની ફેમસ દવા ભાઈ બનાવશે. એક પ્લેટમાં 5-6 આવે. થોડી તીખી રાખજો 1 પ્લેટ, બરાબર.
તો એ મસ્ત પકોડી આપણે ઘણા વખત ખાધી પણ આ બે દિવસ થઈ ગઈ. હું હજુ 150 ની પણ ટ્રાય કરું છું. વિડીયો લાવો મોડી છે. મસ્ત જમીન લીધું છે મારા ભૂમિભાઈ છે. વેલકમ અમારી ચેનલમાં. અને પાછળ જે મેલ દેખાય ને એ રહ્યો થોડું હોન્ટેડ પ્લેસ જેવું છે. ભૂતિયા મેલ જેવું કહેવાય છે. જમી અમે નીકળી જાય છીએ. અરે મોમો જામનગર મહાનગરપાલિકા તળાવ જોવા માટે.